નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીએ મેથીની ખેતી વિશે। જો અત્યારે જે મેથીનો પ્લોટ દેખાય, મેથીમાં આપણે અગાઉ વાત કરેલી છે કે બે પ્રકારની મેથી થાય, એક દાણે ઝીણી અને એક દાણે જાડી। જે દાણે જાડી થાય તેનું જ વાવેતર વધારે થતું હોય તેને આપણે મેથા તરીકે ઓળખાય છે, જાડા મેથા તરીકે। તે આપણે માર્કેટમાં વેચાણમાં પણ વધારે હાલે અને તેને ભાવ બજાર પણ વધારે મળતો હોય અને ઉતારામાં પણ સારો એવો આપણે તેનો મળે છે। 80 દિવસની આ મેથી છે, આ પ્રમાણે ગ્રોથ છે। સિંગોનું પ્રમાણ જો બતાવીએ આપણે આ પ્રમાણે છે। અત્યારે પિયત ચાલુ છે। કઈ કઈ દવાનામાં છંટકાવ કરેલા છે તે આપણે આગળ વાત કરીએ ને કઈ કઈ દવાના છંટકાવ કરવા જોઈએ, શું કાળજી રાખવી જોઈએ તે આપણે આગળ વિડીયોમાં વાત કરીએ। જે ખેડૂત મિત્રો ચેનલમાં નવા હોય તે ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને બીજા ખેડૂત મિત્રો હારે વિડીયો શેર કરજો। જો અમુક જગ્યાએ આ પ્રમાણે ઢરવાનું પ્રમાણ છે મેથીમાં, વધારે ગ્રોથ થાય એટલે આ પ્રમાણે ઢરે છે। જો કદાચ તડકો હોય એટલે બરાબર દેખાય છે નહીં। જો આ અમુક જગ્યાએ જ્યાં વધારે ગ્રોથ છે ત્યાં મેથી પડવા માંડી, એ પ્રમાણે ગ્રોથ છે। આમાં 3 ફૂગનાશક દવાના છંટકાવ કરેલા છે। ખાસ મેથીમાં જો ગ્રોથની જરૂર ન હોય તો સફેદ સારોડીનો જ વધારે ઉપદ્રવ જોવા મળતો હોય, સફેદ સારોડી અને ઈયળનો। ખાસ આ બે દવાના છંટકાવની જરૂર હોય। બાકી જો ગ્રોથ ઓછો હોય તો ગ્રોથ પ્રમોટરની એ જરૂર હોય છે। એ તો અલગ અલગ ખેતર પ્રમાણે હોય। બાકી જો સારો ગ્રોથ હોય તો મેથીમાં ઉપદ્રવ હોય તો એક સફેદ સારોડી અને એક ઈયળ, આ બંનેનો ઉપદ્રવ હોય। તો આ ખેડૂતે આમાં 3 ફૂગનાશક છાંટેલા છે સફેદ સારોડી માટે। એક ટાટા કંપનીનું હેક્ઝાકોનાઝોલ 5% આવે, આપણે કોન્ટાપ કરીને જે પ્રોડક્ટ આવે તેનો છંટકાવ કરેલો છે। ત્યાર પછી એઝોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથાલોનિલ જે ટેકનિકલ આવે તે સફેદ સારોડીમાં તેના પણ સારા રિઝલ્ટ છે, તેનો છંટકાવ કરેલો છે। ને ત્યાર પછી એઝોક્સ્ટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ જે ટેકનિકલ આવે તે ટેકનિકલની દવાનો ત્રીજો ફૂગનાશક દવામાં ઉપયોગ કરેલો છે। આ રીતના 3 ફૂગનાશક દવાના છંટકાવ કરેલા છે। હવે આમાં કોઈ ફૂગનાશક દવાની જરૂર નહીં પડે। હવે આમાં આગળ છંટકાવ કરવા હોય તો આપણે 0050 જે પાણી દ્રાવ્ય ખાતર આવે વોટર સોલ્યુબલ તેનો છંટકાવ કરી શકાય, અથવા તો કેલ્શિયમ પ્લસ બોરોનનું જે કોમ્બિનેશન આવે લિક્વિડમાં આપણે તે દવાનો પણ છંટકાવ કરી શકાય, અથવા ખાલી જે બોરોન 20% બોરોન આવે તેનો છંટકાવ કરવો હોય તો તેનાથી પણ તેનો છંટકાવ કરી શકાય। આ 0050 બોરોન કેલ્શિયમ આનો છંટકાવ કરવાથી ક્વોલિટી સારી બને, સાઇઝ આપણે જે દાણાની હોય તે મોટી થાય, ભરાવદાર થાય, વજનમાં સારો એવો આપણે વધારો થાય, આ બધા બેનિફિટ મળતા હોય। ને ખાસ વાત કરીએ ઈયળની તો મેથીમાં ખૂબ મોટા પ્રમાણમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય। તો ઈયળ માટે આપણે ટેકનિકલમાં વાત કરીએ તો ઇમામેક્ટિન બેન્ઝોઇટ 1.9% જે ટેકનિકલ આવે, આ ટેકનિકલથી આપણી 24 કલાકમાં તેનું રિઝલ્ટ જોવા મળે છે। ખૂબ સારું ટેકનિકલ છે, કોઈ પણ સારી કંપનીનું આ ટેકનિકલનો દવા લઈ અને ઉપયોગ કરી શકાય। અને જો આ રીતના ખૂબ સારો ગ્રોથ હોય એટલે 1 વીઘા દીઠ બને તો 3 પંપની આજુબાજુ છંટકાવ થાય તેવું રાખો તો આપણે ખૂબ સારા પરિણામ મળતા હોય। અથવા તો ઇમામેક્ટિન 5% જે મમરીમાં આવે પાવડરમાં તેનો છંટકાવ કરો, તેનાથી સારા રિઝલ્ટ મળે। અથવા નોવલ યુરોન પ્લસ ઇમામેક્ટિન બેન્ઝોઇટ જે આપણે યુપીએલ કંપનીનું ગુંથર કરીને જે પ્રોડક્ટ આવે તે પ્રોડક્ટનો છંટકાવ કરવાથી પણ ઈયળમાં આપણે સારા રિઝલ્ટ મળે। આપણે નોવલ યુરોન 10% આવે, ખાલી નોવલ યુરોન 10%, તેના રિઝલ્ટ પણ આપણે ઈયળમાં સારા મળે। ત્યાર પછી આપણે નોવલ યુરોન પ્લસ ઇન્ડોસ્ક્રાબનું ટેકનિકલ આવે, આપણે અદામા કંપનીનું પ્લેથોરા આવે પ્લસ અદામા કંપનીનું બ્રાઝાઇડ આવે। આ બધી દવા જે છે તે ઈયળ માટે ખૂબ સારા તેના રિઝલ્ટ મળે। અથવા તો આ ટેકનિકલની કોઈ પણ તમે સારી કંપનીની દવા લઈ અને છંટકાવ કરો તો ઈયળ માટે ખૂબ સારા રિઝલ્ટ આપણે મળતા હોય। મેથીમાં આ બે દવાની જ ખાસ જરૂર હોય, ફૂગનાશક સફેદ સારોડી માટે અને ઈયળ માટે। બીજી કંઈ કોઈ ખાસ દવાની જરૂર નથી। ખાસ એક જરૂર પડે જ્યારે આપણે મેથીનો ઉગાવો થઈ જાય અને 8-10 દિવસની મેથી થાય ત્યારે આપણે જે ખપેડી કહીએ તે ખપેડી નાનો છોડ હોય એટલે છોડને કાપી નાખે, તેના માટે ખાસ કરીને 2 છંટકાવ કરવા જોઈએ। સુસિયા જીવાતના કોઈ આપણે જેમ કે પ્રોફેનોસાઇપર આવે એવી પ્રકારની જે દવા આવતી હોય તેવી પ્રકારની દવાના શરૂઆતમાં 2 છંટકાવ કરવા જોઈએ, જેથી ખપેડી ના કાપે અને મેથીનો ગ્રોથ સારો થાય।
જો ખેડૂત મિત્રો માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક, બીજા ખેડૂત મિત્રો વિડીયો શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.